નમસ્કાર કુંભ રાશિવાળાઓ, જૂન 2026નો આ મહિનો આખરે તમારા માટે કેવો રહેવાનો છે તે વિશે આજે આપણે ખૂબ જ વિગતવાર વાત કરવાના છીએ। આ મહિનામાં એક કે બે નહીં પરંતુ પૂરી 7 મોટી ઘટનાઓ તમારી જિંદગીમાં દસ્તક આપવાની છે અને તમારા ઘરના દરવાજે ખુશીઓનો, ધન દોલતનો અને અદ્ભુત તકોનો મેળો લાગવાનો છે। અત્યાર સુધી જે તકો માટે તમારે ભટકવું પડતું હતું, હવે એ તમામ સોનેરી તકો દોડીને તમારી સામેથી તમારી પાસે આવશે। પરંતુ આ બધાની વચ્ચે તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે દરેક હસતો ચહેરો આપણો પોતાનો નથી હોતો અને આ આખા મહિના દરમિયાન આકાશમાં 5 મોટા ગ્રહ પરિવર્તન થવા જઈ રહ્યા છે, જે તમારી જિંદગીમાં 7 મોટા અને ઐતિહાસિક ફેરફારો લઈને આવશે। જો તમે આ વિડીયોને બિલકુલ અંત સુધી નહીં જુઓ તો તમારી એક નાનકડી ભૂલ તમારી બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે। એટલા માટે કઈ સાવચેતી રાખવી અને કયા ઉપાયો કરવા એ બધું જ મેં આ વિડીયોમાં ખૂબ જ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે। જો તમે આજે આ વિડીયો પૂરો જોઈ લીધો તો તમે ખૂબ જ સારી રીતે સમજી જશો કે તમારો ભાગ્યોદય ક્યારે શરૂ થશે, ક્યારે તમારે યોગ્ય તક જોઈને ચોકો મારવાનો છે અને કઈ ભૂલો કરવાથી બચવાનું છે, જેથી તમારો જૂન 2026નો મહિનો ખુશીઓના રંગોથી ભરાઈ જાય। આ એક વિડીયો તમારા માટે વરદાન સાબિત થવાનો છે, પણ જો તમે આને નજરઅંદાજ કરી દીધો તો તમારા દ્વારે આવેલી લક્ષ્મીજી પાછા ફરી જશે અને ભવિષ્યમાં જ્યારે પણ તમે આ વાતો વિશે વિચારશો ત્યારે તમને ભારે પસ્તાવો થશે। આજે જો તમારી નજર સામે આ વિડીયો આવ્યો છે તો સમજી લો કે જૂન 2026માં તમારી જિંદગીમાં કંઈક મોટું અને સકારાત્મક લખાયેલું જ છે। બસ તમારે આ વિડીયોમાં બતાવેલી બાબતો પર અમલ કરવાનો છે। આગળ વધતા પહેલા મારી આપ સૌને એક નાનકડી વિનંતી છે કે જો તમને અમારો આ પ્રયાસ અને આ સંશોધન ગમ્યું હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા તમામ મહત્વપૂર્ણ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે। ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો આ મહિનાની શરૂઆતમાં જ એક બહુ મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેમાં પૂરા 12 વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિ 2 જૂનના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। ગુરુ મહારાજનું આ પરિવર્તન તમારા આખા વર્ષની દિશા અને દશા બદલી નાખશે અને તેનાથી તમને કેવા શુભ અને અશુભ પરિણામો મળશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું। આટલું જ નહીં, તેના થોડા જ દિવસો પછી એટલે કે 8 જૂન 2026ના રોજ શુક્રદેવ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 15 જૂનના રોજ ગ્રહોના રાજા સૂર્યનારાયણ પોતાની ઉચ્ચ અવસ્થા તરફ આગળ વધતા મિથુન રાશિમાં પધારશે। આ ગ્રહ મંડળની હલચલ અહીંયા જ નથી અટકતી, કારણ કે 21 જૂનના રોજ મંગળદેવ વૃષભ રાશિમાં જશે અને 22 જૂનના રોજ બુધદેવ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનો સીધો અર્થ એ થાય છે કે જૂનનો આખો મહિનો શરૂઆતથી લઈને અંત સુધી અદ્ભુત અને શક્તિશાળી ગ્રહ પરિવર્તનોથી ભરેલો રહેશે, જે તમારા જીવનમાં એક્શન અને રિએક્શન બંને બતાવશે। આ મહિનાની સૌથી અદ્ભુત અને વિલક્ષણ ઘટના તમારા કુંડળીના 6થા ભાવમાં આકાર લઈ રહી છે, જ્યાં કર્ક રાશિ આવેલી છે અને 2 જૂને ગુરુ, 8 જૂને શુક્ર તેમજ 22 જૂને બુધ, આ ત્રણેય મોટા ગ્રહોનો જમાવડો તમારા 6થા ભાવમાં થવા જઈ રહ્યો છે। કુંડળીનો આ 6થો ભાવ સામાન્ય રીતે રોગ, દેવું અને શત્રુઓનો માનવામાં આવે છે, પણ જ્યારે 12 વર્ષ પછી ગુરુ જેવા પરમ કલ્યાણકારી ગ્રહ અહીંયા પધારે ત્યારે તે તમારા વિરોધીઓ માટે કાળ સાબિત થાય છે। જૂન મહિનાની શરૂઆત થતાની સાથે જ તમારા એવા દુશ્મનો કે જેઓ લાંબા સમયથી તમારી પીઠ પાછળ કાવતરા ઘડી રહ્યા હતા, તમારાથી ઈર્ષ્યા કરતા હતા અને તમને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા હતા, તે તમામ લોકો પર હવે ગુરુ અને શુક્રની ભારે માર પડવાની છે। આ મહિનામાં તમારા ગુપ્ત શત્રુઓ પોતાની મેળે જ શાંત થઈ જશે અને તેઓ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે, કારણ કે તમે આ વખતે તમારા વિરોધીઓ પર ખૂબ જ ભારે પડવાના છો અને તેમને ધૂળ ચટાડીને જ જંપશો। નાણાકીય બાબતોમાં પણ આ ગ્રહ ગોચર તમારા માટે એક મોટો આશીર્વાદ લઈને આવ્યું છે, કારણ કે જો તમારા માથે વર્ષો જૂનું દેવું કે કરજ ચાલતું હતું જે ચૂકવવાનું નામ નહોતું લેતું, તો 2 જૂન પછી ભાગ્યના કારક દેવગુરુ બૃહસ્પતિ તમને એવા સાધનો અને તકો આપશે જેનાથી તમે હપ્તાવાઇઝ કે ધીમે ધીમે આખા મહિનામાં તમારા કરજમાંથી મુક્ત થવાની દિશામાં બહુ મોટું કદમ ઉઠાવી શકશો। આ સિવાય જો કોઈ કોર્ટ કચેરીની બાબત કે કાનૂની વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને તમે તેનાથી પરેશાન હતા, તો આ જૂન મહિનામાં એ વિવાદનો ઉકેલ તમારા પક્ષમાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ મહિનો તમારા છેલ્લા 12 વર્ષના સંઘર્ષનો હિસાબ ચૂકતે કરવા માટે આવી રહ્યો છે અને ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવતાની સાથે જ તમારા અટકેલા કાર્યોમાં એકાએક બહુ મોટી તેજી જોવા મળશે, જે તમને આર્થિક અને માનસિક રાહત આપશે। બીજી તરફ 15 જૂનના રોજ
જ્યારે સૂર્યદેવ મિથુન રાશિમાં એટલે કે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી અંદર એક અદ્ભુત આત્મવિશ્વાસનો સંચાર થશે. અત્યાર સુધી જે લોકો તમારી ક્ષમતાઓ પર શંકા કરતા હતા, તમને એવું ટોણા મારતા હતા કે તમે જિંદગીમાં કંઈ જ નહીં કરી શકો અને તમારા નિર્ણયો હંમેશા ખોટા પડે છે, તે તમામ ટીકાકારોને હવે મોઢે તાળા લાગી જવાના છે. સૂર્યદેવ પંચમ ભાવમાં આવીને તમારી બુદ્ધિ પ્રતિભાને પ્રખર બનાવશે, જેના કારણે તમે બિઝનેસમાં, નોકરીમાં કે અંગત જીવનમાં જે પણ નિર્ણયો લેશો તે એકદમ સચોટ અને સાચા સાબિત થશે. વળી આ 5મો ભાવ સંતાનનો પણ હોવાથી આ સમયગાળા દરમિયાન તમને તમારા બાળકો તરફથી કોઈ બહુ મોટા શિષ્ટાચાર અથવા સફળતાના સમાચાર મળી શકે છે, જેનાથી સમાજમાં તમારું માન સન્માન ખૂબ જ વધી જશે. મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 21 જૂનના રોજ જ્યારે સાહસ અને પરાક્રમના દેવતા મંગળ તમારી કુંડળીના ચોથા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી જિંદગીમાં સુખ સંપત્તિ અને વૈભવનો એક નવો અધ્યાય શરૂ થશે. કુંડળીનો ચોથો ભાવ આપણી જમીન, મકાન, વાહન અને માતાનો હોવાથી મંગળનું આ ભ્રમણ તમારી સ્થાવર મિલકતના કાર્યોને બહુ મોટી ગતિ આપશે. જો તમે ઘણા સમયથી પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા, નવી ફેક્ટરી કે દુકાન નાખવાનું વિચારતા હતા અથવા તો પોતાના જૂના ઘરનું રિનોવેશન કરાવવા માંગતા હતા, તો 21 જૂનથી 30 જૂન વચ્ચેનો સમયગાળો તમારા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે અને આ દરમિયાન તમને પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ બહુ જ શાનદાર અને નફાકારક ડીલ મળી શકે છે. પરંતુ આ બધી જ ખુશીઓની વચ્ચે ગ્રહોની આ મોટી હલચલ તમને કેટલીક ચેતવણીઓ પણ આપી રહી છે, જેનો તમારે ખૂબ જ કાળજીપૂર્વક સામનો કરવો પડશે, નહીંતર હાથમાં આવેલો મોકો સરકી જશે. જ્યારે છઠ્ઠા ભાવમાં 3 ગ્રહોની યુતિ થઈ રહી હોય ત્યારે સૌથી પહેલી અને મોટી સાવધાની એ રાખવાની છે કે તમારે આ મહિનામાં કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ નથી કરવાનો. ખાસ કરીને તમારા કામકાજના ક્ષેત્રમાં, તમારા ધંધા કે નોકરીમાં તમારી યોજનાઓ અને તમારા ગુપ્ત આઈડિયાઝ કોઈની પણ સાથે શેર ન કરતા, કારણ કે કોઈ તમારું બહુ નજીકનું જ વ્યક્તિ તમારી યોજનાઓ ચોરીને તેનો પોતાનો ફાયદો ઉઠાવી શકે છે અને તમને પાછળ ધકેલી શકે છે. કુંભ રાશિના જાતકો સ્વભાવે નાળિયેર જેવા હોય છે, જે બહારથી કદાચ કડક દેખાય પણ અંદરથી બહુ જ નરમ અને ભોળા હોય છે અને લોકોની વાતોમાં બહુ જલ્દી આવી જાય છે. પણ આ મહિને તમારે તમારી આ નબળાઈ પર કાબૂ રાખવો પડશે અને તમારી દરેક વાતને બહુ જ ગુપ્ત રાખવી પડશે. બીજી જે મોટી સાવચેતી રાખવાની છે તે મંગળના ગોચર સાથે જોડાયેલી છે, કારણ કે મંગળ જ્યારે ચોથા ભાવમાં આવે છે ત્યારે તે જમીન જાયદાદના ફાયદા તો આપે છે, પણ સાથે સાથે તેનું નકારાત્મક રિએક્શન પણ જોવા મળી શકે છે. 21 જૂન પછી તમારા પરિવારમાં નાની નાની વાતોને લઈને અચાનક વાતાવરણ ગરમાઈ શકે છે અથવા તો ભાઈ બહેનો સાથે વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે, જે તમારા ઘરની શાંતિને ભંગ કરી શકે છે. જ્યારે ઘરમાં ક્લેશ થાય છે ત્યારે લક્ષ્મીજી ક્યારેય નથી ટકતા, તેથી તમારે તમારા ગુસ્સા પર અતિશય કાબૂ રાખવો પડશે અને પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવવી પડશે. આ સિવાય 21 જૂન પછી તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ સમયગાળામાં તેમને કોઈ શારીરિક તકલીફ થવાની સંભાવના દેખાઈ રહી છે, તેથી નાની બીમારીને પણ અવગણશો નહીં. ત્રીજી અને શારીરિક સાવચેતી એ છે કે જ્યારે ગુરુ અને શુક્ર છઠ્ઠા ભાવમાં સાથે હોય ત્યારે તે સીધી અસર તમારા પાચન તંત્ર અને પેટ પર કરે છે. આ આખા જૂન મહિના દરમિયાન તમારે બહારના મસાલેદાર અને બિન આરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બિલકુલ બચવું જોઈએ અને બને ત્યાં સુધી સાત્વિક આહાર જ લેવો જોઈએ, નહીંતર પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ અથવા લીવરને લગતી તકલીફો તમારી ખુશીઓમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમે તમારી દિનચર્યા સારી રાખશો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેશો તો આ મહિનામાં તમારી ઉર્જાનું સ્તર બહુ જ અદ્ભુત રહેશે અને તમે દરેક કાર્ય બમણા વેગથી પૂરું કરી શકશો. આ તમામ ગ્રહોના નકારાત્મક પ્રભાવોને શાંત કરવા અને જૂન મહિનાને તમારા જીવનનો સૌથી યાદગાર મહિનો બનાવવા માટે હું તમને 2 બહુ જ સરળ અને ચમત્કારિક ઉપાયો બતાવવા જઈ રહી છું, જે તમારે પૂરી શ્રદ્ધાથી કરવાના છે. પહેલો ઉપાય મંગળદેવની શાંતિ માટે છે કે તમારે દર મંગળવારે હનુમાનજીના મંદિરે જવાનું છે અને એક પીપળાના પાન પર થોડી લવિંગ અને થોડી એલચી મૂકીને તેની સાથે 1 કે 2 રૂપિયાનો સિક્કો રાખીને હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરવાનું છે અને ત્યાં બેસીને શાંત ચિત્તે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવાના છે. આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં મંગળનો નકારાત્મક પ્રભાવ નાબૂદ થઈ જશે અને તમારા ઘર પરિવારમાં અદ્ભુત સુખ શાંતિ જળવાઈ રહેશે. બીજો અદ્ભુત ઉપાય
તમારા આર્થિક સંકટોને દૂર કરવા માટે છે કે તમારે આખા જૂન મહિના દરમિયાન દરરોજ સવારે તાજા કાચા દૂધમાં થોડા કાળા તલ મિલાવીને શિવલિંગ પર અર્પણ કરવાના છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાય કરવાથી તમને ભગવાન ભોળાનાથના આશીર્વાદ તો મળશે જ, સાથે સાથે રાહુ ગ્રહનો દુષ્પ્રભાવ શાંત થશે અને તમારા પિતૃઓ પણ તમારાથી અત્યંત પ્રસન્ન થશે, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નહીં આવે. કુંભ રાશિના જાતકો, આ આખો મહિનો તમારા માટે એક નવો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. બસ સાવચેતી રાખજો અને ઉપાયો નિયમિત કરજો. જો તમને આ ગ્રહોનું સચોટ વિશ્લેષણ ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને તમારા જે પણ પ્રશ્નો કે મૂંઝવણ હોય તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. રાધે રાધે.